હીરાનગરી સુરતના વરાછા વિસ્તારમાં રવિવારની સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને એક મોટી બેદરકારીની ઘટના સામે આવી હતી। વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે 84 ડેરીની પાછળ આવેલા રતિ હાઉસ બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાં કાર્યરત રતિ જ્વેલરી નામના કારખાનામાં આ ઘટના બની હતી। ફેક્ટરી કેમિકલ અને એસિડવાળા પાણીની વેસ્ટ સ્ટોરેજ ટાંકી સાફ કરવા ઉતરેલા 3 યુવાન શ્રમિકો અને તેઓને બચાવવા માટે ટાંકીમાં કૂદેલા કંપનીમાં જ મેન્ટેનન્સ મેનેજરનું ઝેરી ગેસની અસરમાં ગુંગળાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું। સુરક્ષાના કોઈ પણ સાધનો વગર 3 યુવાન શ્રમિકો આ ટાંકી સાફ કરવા માટે અંદર ઉતર્યા હતા। ટાંકીમાં કેમિકલના કારણે બનેલા અતિ ઝેરી ગેસના લીધે 3 યુવાનો ગુંગળાવા લાગ્યા હતા અને જોતામાં બેભાન થયા। શ્રમિકોને બચાવવા માટે બુમરાણ થતા કંપનીના મેન્ટેનન્સ મેનેજર પણ કોઈની રાહ જોયા વિના તાત્કાલિક ટાંકીમાં કૂદી પડ્યા હતા, પરંતુ ઝેરી ગેસ એટલો ઘાતક હતો કે તેઓ પણ તેની અસરમાં આવી ગયા હતા। આમ 4 વ્યક્તિઓ ટાંકીમાં જ ગુંગળાઈ ગઈને એકી સાથે 4 જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર વરાછા વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા। મૃતક શ્રમિકોના પરિવારોમાં કાળો આક્રંદ છવાઈ ગયો હતો। રોજગારી મેળવવા આવેલા નિર્દોષ યુવાનોએ આ રીતે જીવ ગુમાવવો પડતા પરિવાર ભાંગી પડ્યો। આ મામલે મૃતક શ્રમિક વિકાસના ભાઈ આકાશ સંતોષ સુનાવણીની ફરિયાદના આધારે અશ્વિની કુમાર પોલીસે મોડી રાત્રે રતિ જ્વેલરી કંપનીના માલિક, તેના ભાણી આવ્યા મૃતક મેન્ટેનન્સ મેનેજર સામે ભારતીય ન્યાય સંહિતા BNS એક્ટ 2023ની કલમ 106/1 એટલે કે બેદરકારીની મોત નિપજાવો 286 અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંદાજિત 10:22 કોલ મળેલો અને કોઈ એક વ્યક્તિ પાણીના ટાંકામાં પડી ગયેલો એવા મેસેજ હતા, પણ ઘટના સ્થળ ઉપર આવતા આ રહિત કરીને જે છે એ ઇન્ડસ્ટ્રીયલ એકમ છે, જેની અંદર ગોલ્ડ અને ડાયમંડનું પ્યુરિફાઈંગનું વર્ક ચાલે છે। તપાસ કરતા 4 વ્યક્તિ જે એમની રો મટીરિયલ હોય જે પ્લાન્ટ એની અંદર એ 4 વ્યક્તિ અંદર પડી ગયેલા જોવા મળેલ, જેને ફાયર વિભાગ તરફથી તાત્કાલિક બહાર નીકાળી અને સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરી દીધેલ છે। કેટલા લોકો છે આમાં કેટલા જણ મોત વિશેનું કારણ અમને ખબર નથી। અમે જ્યારે કાઢેલા ત્યારે અનકોન્શિયસ હતા અને 4 વ્યક્તિઓ હતા। આ રાહિત કરીને છે જે છે ડાयमंड एंड ज्वेल्स કરીને કોઈ છે એ ચલાવે છે। सूरत शहर के अश्विनी कुमार विस्तार में एक ज्वेलरी का जो कारखाना है जिसमें ज्वेलरी की साफ़ सफाई होती है, इसका जो सेप्टिक टैंक है इसकी हर 2 महीने में सफाई होती है, क्लीनिंग होती है, मेंटेनेंस होता है। उसमें आज सुबह टोटल 4 लोग जिसमें एक सुपरवाइज़र और 3 लेबर यहाँ पे उतरे सेप्टिक टैंक में और टोटल 4 लोग उसमें टैंक में गिर गए ड्यू टू सम पॉइजनस गैस और टोटल इसमें 4 लोगों की मरने की अभी बात सामने आई है। इसमें हम ये देख रहे हैं कि इसमें किसकी बेदरकारी है, क्योंकि सेफ्टी प्रोटोकॉल जहाँ तक प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आया है कोई सेफ्टी प्रोटोकॉल फॉलो नहीं किया गया है। फिर भी हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे। फिलहाल हम एक्सीडेंटल डेथ का केस इसमें रजिस्टर कर रहे हैं और CCTV फुटेज से ये हम एनालाइज करने की कोशिश करेंगे कि क्या प्रोटोकॉल्स होने चाहिए थे और क्या यूज़ किए गए हैं। उसके बाद हम रिस्पॉन्सिबिलिटी इसमें फिक्स करेंगे।